વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. તો શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 13મા અધ્યાયના ચતુર્થ શ્લોકમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે શ્રુતસ્ય પુંસામ સુચિરશ્રમસ્ય નન્વંજસા સૂરિભીર ઈડિતો અર્થ યત્તદ ગુણાનું શ્રવણમ મુકુંદ પાદારવિંદમ હૃદયેષુ યેષામ. અર્થાત કે પરમ તત્વવેત્તા નિર્ભરાંત વિદ્વાનોની દ્રષ્ટિમાં શાસ્ત્રના પ્રગાઢ અધ્યયનનું એ જ ફલ છે કે જેના હૃદયમાં મુકુંદ ભગવાનના પાદારવિંદ છે તે ભક્તોના ગુણોનું શ્રવણ કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિશ્રમ કરીને પ્રાપ્ત કરેલી વિદ્યાનું એ જ ફળ છે કે જેના હૃદયમાં શ્રીમદ નારાયણ ભગવાનના ચરણારવિંદર અખંડ વિરાજમાન છે એવા ભક્તોના ગુણોને ગાવા તથા સાંભળવા. આ શ્લોકની વ્યાખ્યામાં શ્રીમદ ભાગવતના પ્રસિદ્ધ ટીકાકાર શ્રીધર સ્વામી કહે છે કે યેસુ હૃદયેસુ મુકુંદ પાદારવિંદમ ઉપાસ્યતે તેસામ ભાગવતાનામ ગુણાનામ શ્રવણમ ઇતિ યત ભગવત ગુણવદ ભાગવત ગુણા અપી શ્રોતવ્યા એવ. તથા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ પણ આ શ્લોકની ટીકાની અંદર કહી રહ્યા છે કે ભગવદીયાનામપી ચરિત્રમ શ્રોતવ્યમ ચરિત્રમ સ્વાશ્રયત્વમ ન સંપાદયતિ તતો ન સ્થિરમ ભવેત અતો ભગવત ચરિત્રસ્યાપી ભગવદીય ચરિત્ર શ્રવણમ ફલમ યેન યેન ગુણેન ભગવત ચરણારવિંદમ તેસામ હૃદયે તિષ્ઠતિ સ ગુણઃ શ્રવણસ્ય ફલમ ભગવદીયા એવ ગુણા ભક્તેષુ સ્થિતા તથા ભવંતી ઇતિ ન વિરોધઃ. અર્થાત કે જેમ ભગવત ચરિત્ર સાંભળવાની આવશ્યકતા છે તે જ પ્રમાણે ભક્તોના ચરિત્રોને સાંભળવાની પણ અતિ આવશ્યકતા છે. કારણ કે તે સંતોએ કેવા પ્રકારે ભગવાનના ચરણારવિંદરને હૃદયમાં સ્થિર કરેલા તે સંત ચરિત્ર સાંભળવાથી સુગમતાથી જ્ઞાત થઈ જાય છે. સાથે સાથે સૌશલ્ય, કારુણ્ય, વાત્સલ્ય આદિ ભગવદીય દિવ્ય ગુણો જ ભક્તોમાં હોય છે. એટલે માટે ભગવત ગુણ અને ભક્ત ગુણ સાંભળવામાં કોઈ અંતર કે વિરોધ નથી. આ પ્રમાણે શ્રીધર સ્વામી અને વલ્લભાચાર્યજી એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે ભગવાનના ચરિત્ર સાંભળવાની આવશ્યકતા છે તે જ પ્રમાણે ભક્તોના ચરિત્રો સાંભળવાની પણ આવશ્યકતા છે. શા માટે? કે એ ભક્તોએ પોતાના હૃદયમાં ભગવાનના ચરણારવિંદર કેવી રીતે સ્થિર કરેલા હતા તેની બધી જ વાત એ ભક્તોના ચરિત્રોની અંદર આવી જાય છે. એટલે માટે ભગવાનના ચરિત્ર જે પ્રમાણે ઉપાદેય છે તે જ પ્રમાણે ભક્તોના ચરિત્રો પણ ઉપાદેય છે. વધારે તો શું કહેવું, જે જગ્યાએ ભગવાનના ભક્તોના ગુણાનુવાદનું કીર્તન થતું હોય તો એ કીર્તન સાંભળવા માટે ભગવાન પણ આવીને બિરાજમાન થઈ જાય છે. આ સંબંધમાં શ્રી વલ્લભ સંપ્રદાયના એક આચાર્ય હરિરાયજી મહાપ્રભુના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. હરિરાયજી મહાપ્રભુનું સ્થાન શ્રી વલ્લભ સંપ્રદાયમાં આચાર્ય વલ્લભાચાર્યજી અને એમના પુત્ર વિઠ્ઠલનાથ પછીનું છે. એવો જ વ્રજમાંથી શ્રીનાથજીને લઈ મેવાડ પધારેલા હતા. તે સમયની આ વાત છે. જે સમયે શ્રીનાથજી મેવાડમાં બિરાજમાન હતા તે સમયે હરિરાયજી મહાપ્રભુ નિત્ય શ્રીનાથજીની સેવા કર્યા બાદ એમને પોઢાડી પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા ભક્તોને ભગવાનના ચરિત્ર સંભળાવતા હતા. મોડી રાત પર્યંત
હરિરાય મહાપ્રભુ ભગવાનના ભક્તોના ચરિત્ર ભક્તોને કહે અને જ્યારે કથાની પૂર્ણાહુતિ થાય એટલે સભામાં બેઠેલા બધા જ ભક્તો શ્રીનાથજીના મંદિરના ઓટલા પર જઈ પરસ્પર એ ભક્તોના ચરિત્રોની ચર્ચા કરતા હતા અને આખી રાત તેઓની આમ જ વ્યતીત થઈ જતી હતી. હવે જે જગ્યાએ શ્રીનાથજીનું મંદિર છે ને એની આજુબાજુ કેટલાક કુસંગી રહેતા હતા. ભક્તો શ્રીનાથજીના ઓટલા પર બેસીને ભગવાનના ચરિત્રોનું ગાન કરે એટલે પેલા લોકોને નિદ્રાની અંદર ખલેલ પડે. એક દિવસ એ બધા જ લોકો ભેગા થઈ હરિરાય મહાપ્રભુની પાસે આવ્યા અને એ ભક્તોની ફરિયાદ કરવા લાગ્યા. ત્યારે હરિરાય મહાપ્રભુજીએ કહ્યું કે ભલે હું એઓને એ સંબંધમાં વાત કરી દેવીશ. બીજા દિવસે હરિરાય મહાપ્રભુજી ભગવાનના ભક્તોની કથા કરતા હતા. કથા પૂર્ણ થઈ ગયા બાદ પેલા ભગવદ ભક્તો જતા રહ્યા અને શ્રીનાથજીના ઓટલા પર બેસીને હરિરાય મહાપ્રભુજીએ જે પણ કંઈ કહ્યું હતું એની પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. એટલે હરિરાય મહાપ્રભુજી એ લોકોની પાસે આવ્યા અને એ લોકોની પાસે આવીને એવો શું જુએ છે તો એ ભગવદ ભક્તો પરસ્પર જે ભગવાનના ભક્તોની ચર્ચા કરતા હતા, એના ગુણોનું ગાન કરતા હતા, એ સાંભળવા માટે સાક્ષાત શ્રીનાથજી ભગવાન એ ભક્તોની મંડળીની વચ્ચે વિરાજમાન હતા. એ ભક્તોને ખબર નથી કે અમારી મધ્યે ભગવાન આવીને બેઠેલા છે, પરંતુ દિવ્ય દ્રષ્ટિવાળા હરિરાય મહાપ્રભુજી એ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા કે જ્યાં ભગવાનના ભક્તોનું ગુણાનુવાદ થાય છે ત્યાં ભગવાન સ્વયં આવીને વિરાજમાન થાય છે અને પોતાના ભક્તોના ગુણ સાંભળે છે. આ દ્રશ્ય જોઈને હરિરાય મહાપ્રભુજી આશ્ચર્યચકિત થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સ્થાન પર ભગવાનના ભક્તોના ગુણ ગવાતા હોય તો એ ગુણ સાંભળવાને અર્થે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના કર્ણો દ્વારા પોતાના ભક્તોના ગુણ અને એમના ચરિત્ર સાંભળતા હોય છે. એટલે જે પ્રમાણે ભગવાનના ચરિત્ર ઉપાદેય છે તે પ્રમાણે ભક્તોના ચરિત્રો પણ અતિશય ઉપાદેય છે. ભક્તોના ચરિત્રમાં સહેજ જ રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત આવી જાય છે. એ લોકોના ચરિત્ર સાંભળવાથી મુમુક્ષુને ભગવત પ્રાપ્તિને અર્થે પ્રેરણા પ્રાપ્ત થાય છે. માટે ભગવાનના ભક્તોના ચરિત્ર અવશ્ય શ્રવણ કરવા અને જે સ્થાન પર ભગવાનના ભક્તોના ગુણાનુવાદ ગવાતા હોય ત્યાં તો પરબ્રહ્મ પરમાત્મા આવીને ગુણાનુવાદ સાંભળતા હોય છે. માટે ભક્તો તમે બધા પણ ભગવાનના ભક્તોના ગુણગાન કરજો અને એના ગુણાનુવાદ શ્રવણ કરજો. કારણ કે પરિશ્રમ કરીને પ્રાપ્ત કરેલી વિદ્યાનું એ જ ફલ છે કે જેના હૃદયની અંદર પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદ વિરાજમાન છે એવા ભક્તોના ગુણાનુવાદ શ્રવણ કરતા તથા એને ગાન કરતા. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ.